જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે વિડીયાની આપણે બપોરના 2 વાગે શરૂઆત કરી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે એટલે કંઈ ખબર નથી પડતી. આ માવડિયું જો બધી ખાઈ પીને મસ્ત બેહી ગઈ છે. પવન એટલો મસ્ત આવે છે, પવન એટલો મસ્ત આવે છે ને તેમ થાય કે ઘરમાં નથી બેહવું. આજે શુક્રવાર છે એટલે લાઇટ છે નહીં સવારની, શુક્રવારનો કાપ હોય એટલા માટે ઘરમાં જાય ગમતું નથી. પૂરવા અને પૂરવાના પપ્પાને બધા ગલેરી જ્યાં પવન વધારે આવે છે એટલે એની ન્યા હુતા બા હુતા છે ઘડીક, અને બાની પણ થોડીક તબિયત લૂસ પડી, માથું દુખતું હતું તો બધા હુતા છે. અને હું સવારની થોડીક કામમાં હતી અને જેનીના પપ્પા બારા હતા એટલે વિડીયો આપણો બપોરનો સ્ટાર્ટ થયો છે. અને એક જોતા તો ઘડીક વાર તડકોય રહેશે, ખાસ પડે એટલે તરત ઝરફર વરસાદ શરૂ થઈ જાય છે. તો એવું બધું છે. હજી તો કામના કોઈ પાર નથી. જે માંડવી મોટી થઈ ગઈ છે અને નેદાવાની છે, શાક બકાલું વાવવાનું છે, પણ જોઈ છીએ હવે જે કેવો જેવો ટાઈમ. ને આપણી કૃષ્ણા જો ઊભી છે, બધાય બેઠા પણ કૃષ્ણાને બેહવું ગમતું નથી. શિવાનીની મા દીકરી પાહે બેઠા છે. હમણાં શિવાનીને વરસાદ થયો પછી બેયને પાહે રાખી છે. શિવો આલે, શિવો એ આલે, જોયું ઉમા ઊભી થા, હજી વાર છે, પાસે આવ્યા નથી, ઊભા થયા નથી. આજ મોટો વાંધો ગાયોનો, એટલા માટે હું હમણાં બપોરે રમાડવા નથી આવતી ગાયોને, કારણ કે જેવા પાસે આવીએ એટલે ડાયરેક્ટ એમ લાગે છે કે ટાઈમ થઈ ગયો છે એટલે ઊભા થઈ જાય અને એને એમ થાય કે આગળ ખાણ આવશે, આગળ દોવા આવશે. ઉમા આપણી ઊભી થઈ ગઈ છે, બાકી ઢેલ ગંગા બધા લક્ષ્મી રાધા બધા બેઠા. એને ખબર છે કે હજી ટાઈમ નથી જોયે. બાકી અમારી ઉમા ઊભી થઈ ગઈ. શિવાની નામ લઈએ એટલે ઉમાને કંઈક થઈ જાય. નામ જુઓ, ગંગા નથી ખંજવાળવું. ઓય ગંગા હમણાં ખાવા પીવાનું થોડુંક ઓછું કરી દીધું છે. ખબર નહીં, વ્રત રહેતી લાગે જેઠ મહિનાના, એટલા માટે કે એના જ્યાં ગમાણમાં બધી ગાયોની ગમાણ છે એ હાવ ખાલી છે અને ગંગાની ગમાણ જોવો ભરી છે. આ ગંગાનું ખાવાનું છે, ઓલું બધી ગાયોનું જો ખાલી થઈ ગયું, ગંગાનું બધું પડ્યું છે. ઢેલ જવો ઊભી થઈ ગઈ. કેમ ઊભી થઈ ગઈ? ઊભી થઈ ગઈ તું ખાઈ ગઈ? હા ખાઈ ગઈ હો, બધું ખાઈ ગઈ. હા ખંજવાળવું છે હજી વાર છે હો. હાલો લક્ષ્મી હવળ થાય છે. અરે વાહ, બધા ઊભા થવા માંડ્યા. ભાગો ભાગી જાઓ. બધા બેઠા છે જ્યાં બધા ઊભા થવા માંડ્યા છે એટલે આપણે વૈયા જઈ ફરી પાછા બેસી જાય, કારણ કે પાસે ગયા નથી ને ઊભા થયા નથી. આ કાકીડો જોવો અહીંયા, આની ડોક લાલ નથી થઈ. વરસાદ આવી ગયો એટલે કદાચ ધોળી થઈ ગઈ છે, નકર કાકીડાની ડોક અત્યારે લાલ હોય. રેવતી જુઓ, હા મોજ કરે છે. એવો પવન આવશે, નાળિયેરી ખબર પડી છે કેટલો મસ્ત પવન આવે છે. જપસ્વી ને સુરભી ને અળહાર આવે છે. એનું મેન કારણ કે જપસ્વી અને સુરભી બે હગી બેનું છે. જપસ્વી પતલી છે, સુરભી થોડીક રેડી છે શરીરમાં. કંકુ અને હોનું જુઓ, કંકુને અહીંયા આપણે છેડે બાંધતા, હવે વરસાદ આવ્યા પછી અહીંયા લઈ લીધી છે. અને આપણી સુરભીને જે ફેરવવાની બાકી છે, સુરભી અહીંયા આવી જાય. બાકી વાતાવરણ જુઓ, બહુ મસ્ત થઈ ગયું છે. ને આપણે જો હવે વરસાદ ન આવે તો કાલ અથવા પરમ દિવસમાં આગીવાડીએ માંડવી નેદાવા માટે જવાનું છે, તો એ કામ કરવાનું છે. અને શાક બકાલું તો આપણે આજે સાંજે જો ટાઈમ રહે તો દૂધી, તુરિયા અને કારેલા આ બધું વેલાવાળી વસ્તુ સોંપી દેવાની છે. બાકી રોપ કરવાનો છે એ નજીક જ કરવાનું છે, પણ જોઈશી, રોપનું કંઈ નક્કી નથી. બાકી દૂધી કારેલા એ બધું કરી નાખવાનું છે. અને બહાર કેટલું ફળિયામાં ગમે છે ને ઘરમાં જઈને તો અંધારું અને ગરમી એટલી થાય છે. તો આપણે જ્યારે પહેલો વરસાદ થયો ત્યારે હું અને જેનીના પપ્પા જે ફળિયા વચ્ચે સાણા પડ્યા હતા એ મૂકતા હતા, ગાયોના સાણા હતા તો એ મૂકતા હતા. અહીંયા અંદર જે શેડ બનાવ્યો એમાં, તો એમાં આવડી આ કાસળી મળી એથી આખી હતી, અહીંયા અણીદાર હતી, થોડીક અહીંયા ઓલી થઈ ગઈ છે, અહીંયા ક્રેક થઈ ગઈ છે અને મઢાવી છે.
તો આમ ખબર કે આ કલરની જે કાસળી મળે એને મઢાવાય છે, પણ કેમ મઢાવાય, શું કેમ આનું મહત્વ છે, જે કોઈને ખબર હોય કમેન્ટ કરી દેજો. બાકી આમ તો મને ખબર કે સફેદ કાસળી મને અતિ પ્રિય, એટલે મેં મઢાવી છે. તો તમને પણ બતાવું. અહીંથી તો ક્રેક આ મઢાવાવાળા પાસે થઈ ગઈ, બાકી આખી એકદમ મસ્ત હતી કાસળી. અને અહીંયા થોડીક આ પૂંછડીની થોડુંક કામ થઈ ગયું. તો એ બધા ઘણાનું તો કહેવાનું એવું છે કે ભાઈ ક્રેક થયેલી ન મઢાવાય ને આમ તેમ, પણ મને એકવાર મારા હાથમાં આવી હતી બીલીપત્ર હતું મારા પપ્પાને ત્યાં, ને ત્યાં આવી રીતના કાસળી આખી હતી, ત્યારે તો હાથમાં ન રહી. આખે લઈ મેં કીધું જેવી રહે એવી એને મઢાવી દઈએ એમ, એટલા માટે મઢાવી છે. તો વધારે આને કોઈને કોઈનું મહત્વનું જાણતું હોય કમેન્ટ કરજો ખાસ. અને મસ્ત આખી આખું બાખું જો અસલ છે. ગંગાનું હોનુંનું ઘણાનું મિલ્કિંગ થઈ ગયું છે, અને લક્ષ્મીનું મિલ્કિંગ હાલે છે, અને ઉમાનું મિલ્કિંગ કરવા જાય છે. તો બેસી ગયા છે લક્ષ્મીનું મિલ્કિંગ કરવા. રાધાનું કરવાનું છે? રાધાનું મિલ્કિંગ કરવાનું. એ કઈ ટાઈમ નથી કરવાનું? રાધાને 8મો મહિનો પૂરો થઈને 8મો મહિનો શરૂ થઈ ગયો. તો લક્ષ્મીને તો હમણાં કરવું પડશે ને? હા, લક્ષ્મી તો દૂધ કર્યા છે વધારે, એટલે એને કરવું પડે. રાધા શું છે કે થોડાક દિવસો આમ કવરાવતી હતી, એટલે આપણે એના મિલ્કિંગ કરવાનું બંધ કરી દઈએ. હા. તો આપણી શિવાની 7મા મહિનામાં બેસી ગઈ છે, અને શિવ ઘણી મોટી થઈ ગઈ છે. એની માં જેવડી લાગે છે. માં દીકરી થોડાક મહિના પછી વરસ દિવસની થાય એટલે એક હરખા લાગશે. અને ઉમા આડની એમ પેલેલી એવી જ છે, અને જ્યાં સુધી ઉમા મિલ્કિંગ કરવા દે ત્યાં સુધી ઉમા આવીને આવી પતલી જ રહી છે. આનું મિલ્કિંગ હાલે છે, બા કરે છે. લક્ષ્મીનું થઈ ગયું છે, ગંગાનું થઈ ગયું છે, અને હવે જવાનું છે ગાંડીનું મિલ્કિંગ કરવા. બોલાવે, રેવતી બોલાવે. મને લઈ જાય હો. આવો રેવતી બોલે બોલાવે ખબર મને તો કે લઈ જાય. કેવી મનાવ્યો. શિવાની જેમ શિવાની બા વાહે વહી છે, તમારી વાહે બેઠી હોય તો ઊભી થઈ જાય. હાલો આપણે હવે જવાનું છે ઢેલનું મિલ્કિંગ કરવા માટે. રેવતીનો તો વારો નહીં આવે, રબુડીનો વારો આવી જાય. કૃષ્ણએ તો દૂધ પી લીધું છે. તો ઢબુ, શિવાની, કૃષ્ણા બધી વાસળી આપણી ગાયોની અરે ખાણ ખાતી શીખી ગઈ છે. મસ્ત. અરે આ તો બહુ ખાય. હા, ધડબડાટી હોય. એ ગાય નો ખાય એટલું ખાણ તો વાસળી ખાઈ જાય. આ શિવું જોવો, આ 6ઠો મહિનો પૂરો થઈને હાથમાં બેઠી, પણ એમ લાગે કે ઉમા આ વર્ષ દિવસની છે એવડી થઈ ગઈ. એટલું ખાણ ઉપાડે. પેલા દૂધ પીવે, પછી ખાણ ખાઈ જાય.
શિવો શિવો અરે શિવો ઈ માની એ માં હામું જોવે. માની એટલી એવાય છે ને શિવાની, માં હોય ને ત્યાં સુધી બીજા કોઈ હામું ન જોવે. હવે જોયું જોવું તમારે હામું. દૂધ પીવું શિવાની? જવો જવો, આપણે ખાલી પાસે ઉભા ને ત્યાં વાલ કરવા મળે. જવો જવો. ગાયની એક મોટી આદત હોય છે કે આપણે રોજ એનું કામ કરતા હોય, એની પાસે રોજ જઈને એટલે ઈ આપણે એની પાસે જઈને એટલે ડાયરેક્ટ આપણે એને હાથ ન ફેરવી એ પેલા તો આપણને ઈ ઝાંટવા મળે. કેવું હોય ખબર? ઉભે જેવું હોય. આપણે કેમ એકાબીજાની હારે રહેતા હોય તો એનાથી પ્રેમ વધે. એમ ગાયની હારે આપણે જેના વાતાવરણમાં રહીને એટલે ગાય હારે આપણો પ્રેમ ખૂબ વધી જાય. એટલે જેટલો પ્રેમ વધે એટલું આપણે એનાથી આઘા હોય ને તો ગાયને ખબર પડી જાય. એનું મન ને આપણું મન એકબીજાનું મળી ગયું કહેવાય. આમને ઓરાની વાસ આવતી હોય એવું કઈક હોય. સેન્સિટિવિટી જેવી હોય. હા. કે એની આગળ આપણે જઈએ ને તરત એને આપણને ઓળખી જાય, ખબર આપણે પડી એને ઓળખી જઈએ. આપણે માથા હોય ને તો એને ખબર પડી જાય. એટલી એનામાં તાકાત એની શું કહેવાય કે નજરની શક્તિ. શક્તિ હોય. હા. એટલા માટે જો તું એ કાને જોતી હોય ને તો એની કાર્ય વધારે લગાવ હોય, બીજા હારે હોય એના કરતા વધારે. હા. આપણે કેમ રેવતીને હું રોજ એની મા પાસે દૂધ પીવડા લઈ જતો એટલે એને ખબર પડી જતી કે ભાઈ આ મને. આપણે જો આમ તો સીઝન અથાણાની વહી ગઈ છે, પણ ગરમીનું અથાણું આપણે ગમે ત્યારે ગમે એવો વરસાદ હોય ને તો કરાય. તો આપણે ઘરમાં વાવી હતી, પહેલી વાર વાવી છે, જોઈ છે કેવી બની છે એવી. તો જો આવડી એવડી આપણે ગરમેર થઈ છે, કોશિશ કરી છે એટલે સફળતા તો મળશે પણ વાર લાગશે. ગરમેર તો એવી ને એવી છે, બની તો છે પણ ઓછી બની છે. જે થળિયું જામવું જોવે ને એટલું નથી જામ્યું, પણ હવે આવતા વર્ષે પાછું વધારે બને એવી રીતના આપણે બનાવશું. કેમ ચાલ લીંબોળી ખાવા મળી? તાજી લીંબોળી પડી, બહુ મસ્ત છે. કેરીની સીઝન થઈ ગઈ છે પણ લીંબોળીની સીઝન હજી બાકી છે, એટલે લીંબોળીનો સ્વાદ કંઈક અલગ જ આવે. ગળી લાગે કે નહીં? અત્યારે આપણે વાડીમાં આવ્યા કારણ કે ગાયોનું બધું કામકાજ થઈ ગયું છે, મિલ્કિંગનું દોવાનું બધું કામકાજ. તો દક્ષાવાડીમાં આવીને એટલે લીંબોળી ભાળી ગઈ, બધી પાકલ થઈ ગઈ છે લીંબોળી. તો એ અત્યારે ખાવા મળી છે ને ભાવે બહુ લીંબોળી. અને લીંબોળી આમ આપણા શરીર માટે સારી કેમ? ગમે જેની એસવી નહીં તે કુદરતી બાળક હોય કે મોટા હોય બધાને ભાવે આ વસ્તુ. તો જેની એસવી તો આખા ખોળા વીણી લઈ જાય. એમ ને આપણે ગરમેર કાઢવા માટે આવ્યા હતા, તો ગરમેર તો કાંઈ એટલી બધી થઈ નથી વણ કા પહેલી વાર આપણે સોંપી છે ને એટલે હવે એની કદાચ અલગ અલગ કંઈક હોય અંદર. આપણે તો કોશિશ કરી છે દર વખતે પાતા બધું કરતા, પણ એવું નથી. આ વખતે શું છે અત્યારે ચોમાસું આવી ગયું અને પાણી વધારે ગયું હોય એટલે અંદર હળી ગઈ હોય. આપણે એમ કેમ અટતા હતા બધું મૂળિયામાંથી કાંઈ ન આવતું, એમને જ આવતું. એટલે કદાચ ને એ એના મૂળિયા હળી ગયા હોય ને એટલે ગરમેર ન બારી આવતી હોય એમ હશે કદાચ ને. પછી તો ખબર નહીં કેમ હોય એમ. એવી હે આખી લૂમ બાંધી. અરે વાહ, ગરમીની લૂમ પાકી ગઈ. ગરમીની નહીં, લીંબોળીની લૂમ પાકી ગઈ. બહુ મસ્ત ઘણી લીંબોળી પાકી ગઈ. તો આપણે તો અત્યારે બધું વાડીએ જતા અને વાડીએ તો જતા પણ એમાં કઈ મળ્યું નહીં. લીંબોળી છે પણ અત્યારે લીંબોળી છે ને આપણે ઓલા જે ગરમેર જ્યાં વર્ષે કરી હતી આપણને ઉતું અત્યારે આપણે ઉતારીશું પણ કઈ ગરમેર તો હાથમાં આવી નહીં એટલે વીએવા ખાલી હાથ.